આવે એ કોઈ એ નથી. ધન આવશે. સુદામા ધનવાન નતા, ધર્માત્મા હતા. એટલે ભગવાનને બહુ પડે હું સોનાની દ્વારિકામાં રહીશું તો તારે પણ સોનાના સુદામાપુરીમાં રાખીશું. ત્યારે ધર્માત્મા થયા, પછી ધર્માન પણ થયા. એવી રીતે આજે દો બેન દીકરીની ઘટના સાંભળીને તમારે કહું. નવું લગ્ન થયું, બે નવ દંપતી લગ્ન થયા પછી અત્યારે બધા ફરવા જાય. કોઈ ગોવા જાય, કોઈ શિમલા જાય, કોઈ મનાલી જાય, કોઈ મસૂરી જાય, અલગ અલગ જાય. લેકિન એ બે જણા ધાર્મિક હતા, કથા સાંભળતા, ભગવત કથા સાધુના જોડે રહેતા. તો બેને વિચાર કર્યો આપને ચૈત્ર નવરાત્રિ આવે છે, આપણે નવરાત્રિમાં ઉપવાસ રાખવાના છે, માતાજીને ભજન કરવું છે અને મૌન રહું છે. કોઈના જોડે બોલશે નહીં. સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી આપણે મૌન રહીશું. 7 વાગ્યા પછી જ આપણે દરવાજો ખોલીશું અને ત્યાર પછી આપણે જે બજારમાંથી દૂધ દહીં લાવવું હોય લાવીશું, પછી ફલાર કરીશું. પૂરે દિવસ આપણે ભજન કરીશું. લગ્ન થયા પહેલી નવરાત્રિ ચૈત્રની બેને સંકલ્પ કર્યો. સંકલ્પથી બે ભજન કરવાના. 2-3 દિવસ પછી દીકરાના મા બાપ અમદાવાદ આવ્યા ચૈત્ર નવરાત્રિમાં. તો વિચાર કર્યો અમદાવાદ આવ્યા છે તો આટો મારે થઈ આપણા દીકરો બહુ એ છે. દીકરાના પિતાજી અમદાવાદ ગયા તો દીકરાના ઘરે ગયા. દરવાજા ખટખટાયા. 4-5 વખત દરવાજા ખટખટાયા. લેકિન બેને નિયમ લીધું હતું દરવાજા ખોલવાના નહીં. પછી એને મોબાઈલમાં રિંગ વાગી, મોબાઈલ ઉઠાવવાનો નહીં, મૌન. સફરજન લાયા, પપૈયા, દ્રાક્ષ, બદામ, કાજુ બધું લઈને આવ્યા હતા. એ મારા દીકરા અને બહુ ઉપવાસ કરે છે.